Good morning, everyone. This is Ketan K. Devadra, Incharge HOD in Mechanical Engineering Department, વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. આજે આપણે સેકન્ડ સેમેસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચનું મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટ ભણીશું, જેમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. એ છે પ્રોજેક્શન ઓફ સોલિડ. તો પ્રોજેક્શન ઓફ સોલિડ માટે આપણે સૌથી પહેલાં સોલિડના પ્રકારો વિશે શીખીશું. તો આજનો આ વિડીયો ટાઈપ્સ ઓફ સોલિડ માટેનો છે. સોલિડના પ્રકારો. મિત્રો, સોલિડના મુખ્યત્વે 4 પ્રકારો છે કે જે આપણે આ સિલેબસમાં ભણવાના છે. તો એ છે સિલિન્ડર, પિરામિડ્સ, કોન અને પ્રિઝમ. સિલિન્ડર એટલે કે જેનો બેઝ સર્ક્યુલર હોય, જેનું ટોપ પણ સર્ક્યુલર હોય, અને એની જનરેટર્સ, આ જે લાઇન્સ છે એને એની જનરેટર્સ કહેવામાં આવે. તો એ એની એક્સિસને પેરેલલ હોય. તો આવી જે કંઈક આકૃતિ, આવો જે કંઈક સોલિડ મળે એને આપણે સિલિન્ડર કહીએ. જ્યારે કોન કોને કહેવાય? જેનો બેઝ સર્ક્યુલર છે, પરંતુ એના જે જનરેટર્સ છે આ સાઈડના, એ એની એક્સિસને ઉપર એના બેઝથી અમુક ઊંચાઈએ એની એક્સિસને એક પોઈન્ટમાં મળે છે. સપોઝ અહીંયા, તો જુઓ તમે, અહીંયા આ રીતે જનરેટર મળે છે. તો આવો જે એક સોલિડ બને એને કોન કહેવામાં આવે. એ જ રીતે પિરામિડ કોને કહેવાય? કે પિરામિડ અલગ અલગ નંબર ઓફ સાઈડના પિરામિડને અલગ અલગ નામથી ઓળખવામાં આવે. જેમ કે 3 સાઈડનો હોય પિરામિડ, જેનો બેઝ 3 સાઈડથી બનેલો હોય, 3 લાઇનથી, તો એ ટ્રાયંગ્યુલર પિરામિડ કહેવાય. 4 સાઈડથી બનેલો હોય તો સ્ક્વેર પિરામિડ, 5 હોય તો પેન્ટાગોન, 6 હોય તો હેક્ઝાગોન. તો પિરામિડ કોને કહેવાય? કે જેનો બેઝ એક એની બેઝિક શેપ બનાવતો હોય, એટલે કે ટ્રાયંગલ, સ્ક્વેર, પેન્ટાગોન કે હેક્ઝાગોન, અને એના જનરેટર્સ છે એ એની એક્સિસ ઉપર એના બેઝથી અમુક હાઇટ ઉપર એક પોઈન્ટમાં ભેગા થતા હોય. એટલે ટ્રાયંગલ છે તો એના 3 થશે જનરેટર્સ આ રીતે. સ્ક્વેર છે તો 4 સાઈડ, અથવા રેક્ટેંગલ હોય તો 4 સાઈડ થશે. પેન્ટાગોન છે તો 5 અને હેક્ઝાગન છે તો 6. તો આ દરેક નંબર ઓફ જનરેટર્સ જે છે એકોર્ડિંગ ટુ ઇટ્સ ટાઈપ, એના બેઝથી એની એક્સિસને અમુક હાઇટ ઉપર એક પોઈન્ટમાં ભેગા થતા હોય અને જે આકૃતિ મળે એને પિરામિડ્સ કહેવાય. જ્યારે પ્રિઝમ કોને કહેવાશે? કે સેમ આ જ પ્રકારના બેઝ, એટલે કે ટ્રાયંગ્યુલર, સ્ક્વેર અથવા રેક્ટેંગલ, પેન્ટાગોન, હેક્ઝાગોન, એ એના બેઝનો શેપ છે, પરંતુ જે શેપ બેઝમાં છે એ જ શેપ તમને એના ટોપ ઉપર મળે. એટલે કે આ સિલિન્ડર જેવું. સિલિન્ડરમાં તમને બેઝ સર્ક્યુલર છે, તેનો ટોપ પણ સર્ક્યુલર છે, સેમ ડાયામીટરનો. એ રીતે અહીંયા આ ટ્રાયંગ્યુલર છે તો ઉપર પણ ટ્રાયંગ્યુલર મળે. રેક્ટેંગલ અથવા સ્ક્વેર હોય તો ઉપર પણ રેક્ટેંગલ અથવા સ્ક્વેર. બેઝમાં પેન્ટાગોન કે હેક્ઝાગોન હોય તો ટોપમાં પણ પેન્ટાગોન કે હેક્ઝાગોન બને. એટલે ના જે જનરેટર્સ છે, ટ્રાયંગ્યુલર છે તો એના 3 જનરેટર થશે સપોઝ. તો એ 3 જનરેટર એની એક્સિસને પેરેલલ છે. એ એના એક્સિસ ઉપર કોઈ જગ્યાએ કે કોઈ એક પોઈન્ટ ઉપર ભેગા નથી થતા. એ કોઇન્સાઇડ નથી થતા કોઈ એક પોઈન્ટ ઉપર, પરંતુ બધા એકબીજાને પેરેલલ અથવા એની એક્સિસને પેરેલલ રહી છે. તો આવી રીતે જે એક આકૃતિ મળે છે એને આપણે પ્રિઝમ કહીએ છીએ. એ ટ્રાયંગ્યુલર હોય તો એ ટ્રાયંગ્યુલર પ્રિઝમ થશે. સ્ક્વેર કે રેક્ટેંગલમાં હોય તો સ્ક્વેર કે રેક્ટેંગ્યુલર પ્રિઝમ થશે. પેન્ટાગોન કે હેક્ઝાગોન હોય તો પેન્ટાગોન અથવા હેક્ઝાગોનલ પ્રિઝમ થશે. તો આ રીતે આપણે આટલા પ્રકારના સોલિડ્સ શીખવાના છે આજે. તો બેઝિક પહેલાં એને કોને કહેવાય એ આપણે સમજી લીધું. હવે સેમ છે, પણ આપણે થોડું એનું એના વ્યૂઝ વિશે ચર્ચા કરીએ. તો આપણને જે આપેલા સોલિડ છે અહીંયા, એ સોલિડ એના જે શેપ છે એ પ્રમાણે તમે એને ફ્રન્ટ વ્યૂમાંથી જોઈએ. સપોઝ સિલિન્ડર છે, એને તમે ફ્રન્ટ વ્યૂમાંથી સામેથી તમે જુઓ, તમને એ રેક્ટેંગલ દેખાય. જુઓ, સિલિન્ડરની જે હાઇટ છે અને એનો જે ડાયામીટર છે, આ બે માપથી એનો રેક્ટેંગ્યુલર શેપ મળે. જ્યારે જે કોન શેપ છે એ કોન શેપને તમે ફ્રન્ટ વ્યૂમાંથી જુઓ, સામેથી જુઓ, તો ટ્રાયંગલ દેખાય આ રીતે. એ જ રીતે આ ઉપર જે આપેલા એ પિરામિડ છે, નીચે જે આપેલા એ પ્રિઝમ છે. તો આ રીતે છે. જો આ સિલિન્ડર છે, આ કોન છે, રાઈટ. તો આ સિલિન્ડર છે, આ કોન છે. એને સામેથી આપણે જોઈએ તો આપણને રેક્ટેંગલ અને ટ્રાયંગલ દેખાય. તો એવી જ રીતે આ જે અલગ અલગ પિરામિડ્સ આપેલા છે, એ દરેક પિરામિડને તમે સામેથી જોશો તો તમને એ ટ્રાયંગલ જ દેખાશે, રાઈટ. આ ટ્રાયંગલ જ દેખાય છે. પરંતુ એના જે જનરેટર્સ છે
એ જનરેટર આપણે જેટલા નંબર ઓફ સાઈડ આપેલી હોય એટલા બતાવવા પડે અથવા દોરવા પડે. તો અહીંયા તમે જો પેન્ટાગોન છે તો 5 દેખાય છે, અહીંયા હેક્ઝાગોન છે તો 6 દેખાય છે. પરંતુ એનો ફ્રન્ટ વ્યૂ શું દેખાશે? ટ્રાયંગલ દેખાશે. જ્યારે જે દરેક પ્રકારના પ્રિઝમ્સ છે એને તમે સામેથી જુઓ તો એ તમને રેક્ટેંગલ જ દેખાશે આના જેવું. તો ધ્યાનથી તમે જોઈ લો સોલિડને. આ રીતે એનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ દેખાશે. આપણે સામેથી જોઈએ તો આ જો કોઈ પણ શેપ હોય તો એ રેક્ટેંગલ જ દેખાશે. ડિપેન્ડ્સ અપોન ઇટ્સ ડાયમેન્શન્સ. આ એની સાઇઝ જે છે એના ડાયમેન્શન પર ડિપેન્ડ કરશે. કેટલા બાય કેટલાનું રેક્ટેંગલ દેખાશે એ તમને જે કંઈક સોલિડ આપેલું છે એના ડાયમેન્શન ઉપર આધાર રાખે. હવે વાત કરીએ એના ટોપ વ્યૂની. તો આ દરેક સોલિડને વન બાય વન આપણે ટોપ વ્યૂમાંથી જોઈએ સપોઝ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ સિલિન્ડરથી. તો જો સિલિન્ડરમાં ફક્ત ગોળ જ દેખાશે. કોનમાં પણ ગોળ જ દેખાશે, પણ એમાં એક સેન્ટર પોઈન્ટ દેખાશે કારણ કે એના બધા જનરેટર્સ અહીંયા ઉપર ભેગા થાય છે. પણ એ આપણે એના જ્યારે ભાગ પાડીએ સિલિન્ડરના તો એ નંબર ઓફ પાર્ટ્સ જ તમારે અહીંયા બતાવવાના છે. એટલે કે નંબર ઓફ લાઇન્સ, નંબર ઓફ પાર્ટ જેટલી છે એના સેન્ટર સાથે જોઈન કરવાની છે. જ્યારે ધ્યાનથી તમે જુઓ અહીંયા પિરામિડ્સ બતાવેલા છે. એ દરેક પિરામિડની નંબર ઓફ સાઈડ અથવા જે જનરેટર્સ છે એ એના એક્સિસને ટચ થાય છે, એટલે સેન્ટર સાથે કોઇન્સાઇડ થાય છે. તો આ સેન્ટરમાં તમારે આ રીતે ટ્રાયંગલ હોય તો 3 લાઈન બતાવવાની છે. સ્ક્વેર કે રેક્ટેન્ગ્યુલર શેપ હોય તો આ રીતે ડાયાગોનલ બતાવવાનો છે. પેન્ટાગોન હોય તો 5 સાઈડ બતાવવાની છે. હેક્ઝાગોન હોય તો 6 સાઈડ જોઈન્ટ કરેલી એના ટોપ વ્યૂમાં બતાવવાની રહેશે. જ્યારે તમે આપેલો સોલિડ જો પ્રિઝમ હોય તો પ્રિઝમને એનો ટોપ વ્યૂ જે દેખાય છે ટ્રાયંગલ, સ્ક્વેર, પેન્ટાગોન કે હેક્ઝાગોન એ જ દોરવાનો છે. એની અંદર જનરેટર્સ એને ડ્રો કરવાના નથી. તો ખાસ આ જ્યારે પણ તમે ટોપ વ્યૂ ડ્રો કરો કે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરો આપેલા સોલિડનો તો આ પ્રમાણે તમારે ડ્રો કરવાનો રહેશે. ફરીથી એક વખત આપણે એનો ટોપ વ્યૂ સમજીએ તો કે આ જે દરેક સોલિડ્સ છે એ સોલિડને ટોપમાં ઉપરથી જોઈએ જો આ રીતે. તો એ જે આપણે અત્યારે આકૃતિ બતાવી સેમ એના જેવી બને છે, રાઈટ. તો એ જનરેટર્સ કેમ દોરવાના પ્રિઝમમાં, કેમ દોરવાના આપણે પિરામિડમાં અને કેમ નહીં દોરવાના પ્રિઝમમાં એ તમે આ આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકો છો. આ એની લાઇન્સ છે એટલે તમે જ્યારે ઉપરથી જોશો ટોપ વ્યૂમાંથી તો તમને એના સેન્ટરમાં દેખાશે એટલે દોરવાની છે. જ્યારે અહીંયા કોઈ લાઈન ભેગી નથી થતી એટલે એનો ટોપ વ્યૂ જો ત્યારે ફક્ત એનો ક્રોસ સેક્શન જ દોરવાનો છે, એના જનરેટર્સની લાઈન આવશે નહીં. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈપ્સ ઓફ સોલિડ્સ. થેન્ક યુ.